રાધનપુરમાં બુટલેગરોનો ખોફ ફરી એકવાર બહાર આવ્યો છે। બે વખત ફરિયાદો કરવા છતાં એક પરિવાર પર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। આશરે 20 વર્ષથી દારૂ વેચાણનો ગેરકાયદેસર ધંધો ચલાવતો હોવાનો આરોપ લાગેલા બુટલેગરના ડરથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। આશરે 2 દાયકાથી ચાલતા દારૂના ધંધા સામે અવાજ ઉઠાવનાર પરિવારે જીવના ભય વચ્ચે ઘર છોડવું પડ્યું હોવાની વાત પણ સામે આવી છે। પોલીસે પોઈન્ટ મૂક્યા હોવા છતાં પણ પરિવાર પર જાહેરમાં હુમલો થવો કાયદા વ્યવસ્થાની ખામીઓ પર પ્રશ્નાર્થ ઊભા કરે છે। સીસીટીવી સામે હુમલાનો વિડીયો ખુલ્લેઆમ પુરાવો આપે છે કે બુટલેગર કેટલો બેફામ બની ગયો છે। અગાઉ પણ પથ્થરમારો કરતા વિડીયો વાયરલ થયો હતો, છતાં પોલીસ દ્વારા કોઈ કડક પગલાં લેવામાં ન આવતા બુટલેગરોની હિંમત વધતા જવાના આક્ષેપ છે। રાધનપુરના સ્થાનિકોનો આક્ષેપ છે કે બુટલેગરના કારણે અનેક પરિવારો બરબાદ થયા છે। દારૂના કારણે અનેક મહિલાઓ વિધવા બની ગયાની પીડા લોકો ખુલ્લેઆમ વ્યક્ત કરે છે। સ્થાનિક લોકો માંગ કરે